મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાતના રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો આવો સાંભળીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાતના રિજનલ કોન્ફરન્સને લઈને શું કહી રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરીજી, શ્રી સી.આર. પાટીલજી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી સૌ મંત્રીશ્રીઓ, જાપાનના એમ્બેસેડર શ્રી કેઇચી ઓનો, યુક્રેનના એમ્બેસેડર શ્રી એલેક્ઝાન્ડર પોલિસ્ટિક, સિંગાપોરના હાઈ કમિશનર શ્રી સિમોન વોંગ, રવાંડાના હાઈ કમિશનર શ્રીમતી જેકલિન મુંકાગીરા, સેલ્સિયસના હાઈ કમિશનર હલિયોસોવા લાલવિત્યાના, આમંત્રિત સૌ ઉદ્યોગપતિશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સૌને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજથી 6.5 દાયકા પહેલા 1 મે 1960માં મુંબઈ રાજ્યમાંથી જ્યારે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે એવું કહેવાતું કે રણ, દરિયો અને ડુંગર ધરાવતું આ રાજ્ય શું પ્રગતિ કરશે. પણ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એ જ ગુજરાત આજે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ સાથે દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે. 1960 થી 2001 સુધીના 4 દાયકામાં રાજ્યનો જે વિકાસ થયો હતો તે સૌની નજર સામે છે. એક વિઝનરી નેતૃત્વ મળે તો કેવું ટ્રાન્સફોર્મેશન થઈ શકે તે શ્રી નરેન્દ્રભાઈએ સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ આપણે જોયું છે. વીજળી, પાણી, રોડ રસ્તા જેવી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશના સૌથી લાંબા દરિયા કિનારાની પડકારજનક સ્થિતિ હતી. આદરણીય મોદી સાહેબે સ્થિતિ બદલવાનો મક્કમ નિર્ધાર કર્યો. જ્યોતિર્ગ્રામ યોજનાથી 24 કલાક વીજળી આપી, નર્મદાના પાણી કેનાલ અને પાઇપલાઇન નેટવર્કથી છેક કચ્છ સુધી પહોંચાડ્યા, રોડ નેટવર્ક સંગીન બનાવ્યું. કચ્છનું રણ આજે પ્રવાસનનું તોરણ બન્યું છે. રાજ્યના ડુંગરો ઇકો ટુરિઝમ અને સંતુલિત વિકાસના પર્યાય બન્યા છે. ઐતિહાસિક કાળથી ગુજરાતનું વહાણવટું અને બંદરો વિશ્વ વેપારના કેન્દ્રો રહ્યા છે. એક ઐતિહાસિક ગ્રંથમાં તો એવો ઉલ્લેખ પણ છે કે 2000 વર્ષ પહેલા મધ દરિયેથી મોટા જહાજોને પાયલોટિંગ કરીને ભરૂચ બંદરે વેપાર માટે લાવવામાં આવતા હતા. જે દરિયો એક સમયે ડ્રગ્સ, દાણચોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કુખ્યાત હતો, તે દરિયા કિનારાને પોર્ટ લેડ ડેવલપમેન્ટથી સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવ્યું. આજે દેશના કુલ કાર્ગોના 40% કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે. શ્રી મોદી સાહેબે જે લાંબા ગાળા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો એપ્રોચ અપનાવ્યો તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી ઉદ્યોગોની સાથે સામાજિક જીવનમાં પણ મોટો બદલાવ આવ્યો. વેપારી રાજ્ય ગુજરાતની કાયાપલટ કરવાનો આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટની આગવી દૂરંદેશીતાથી નિર્ધાર કર્યો. જ્યારે કોઈને આવી સમિટનો વિચાર પણ નહોતો આવતો ત્યારે ગુજરાતની ઉદ્યોગ સંભાવનાઓ વિશ્વ સમક્ષ મૂકવા તેમણે 2003માં વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવી. વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાથી ગુજરાત આજે એફડીઆઈ મેળવવામાં અગ્રેસર છે. પાછલા 24 વર્ષમાં ગુજરાતે $68.9 બિલિયન એફડીઆઈ મેળવ્યું છે. દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત 18%નો ફાળો આપે છે. રાજ્ય સરકારની પોતાની ટેક્સની આવક
2001માં માત્ર 9,000 કરોડ હતી તે આજે વધીને 1.55 લાખ કરોડ થઈ છે. વીજ ઉત્પાદન પણ 53,000 મેગાવોટ થયું છે અને દેશની રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત 15% હિસ્સો આપે છે. એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટરમાં આ અઢી દાયકામાં ગુજરાતે ખૂબ મોટો જમ્પ લગાવ્યો છે. હવે તો સાણંદ ધોલેરા સેમિકન્ડક્ટર હબ બન્યો છે. અત્યાર સુધીમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થઈ પણ ચૂક્યા છે. વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ અને વડાપ્રધાનશ્રીના ડેવલપમેન્ટ વિઝનના પરિણામે ગુજરાત આજે દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.